સમૂહ આકાશ કોણ સમાણું એક વચનમાં એ વચન કોની પાસ તો રેન સમાણી બાણમાં અને બાણ સમો આકાશ આકાશ સમાણું એક વચનમાં એ વચન કોક વિરલાની પાસ સતગુરુ સરસ વાણીનો દોર ચાલ્યો. આરે અવસરમાં જેને સતગુરુને સેવા, કયો અવસર કે આજે શનિવારનો અવસર એવું નહીં તો આ વર્ષની અંદર એવું નહીં કે ભાઈ આ એક સોગડિયું આ જીવન આપણને મળ્યું છે, આ જીવન રૂપી મનુષ્ય દેહ રૂપી એક અવસર મળ્યો છે કે જે 84 લાખ અવતારમાં એક અવતાર આ એક અવસર એવો છે કે જેની અંદર આ ભગમાંથી ઉત્પન્ન થયેલો માનવ ભગવાન પણ બની શકે. આ માટીનું પૂતળું છે આને બધા ચંદન ને અબીલ ગુલાલ પણ ચડાવી શકે કારણ કે અવસર મળ્યો છે. આરે અવસરમાં જેણે સતગુરુને સેવા, સેવવું એટલે શું? અરે દેવું કે એક શબ્દ ગુરુજી આપ્યો છે એ એને સેવવાનો છે તો સેવવું કોને કહેવાય, એનો અર્થ શું? સાદી ભાષામાં આપણને શું સમજાય તો કે જેનું સતત સ્મરણ રહે, જેનું સતત મનન રહે, જેનું સતત ઘર્ષણ રહે એને સેવું કહેવાય, એને સેવું કહેવાય. કારણ કે સેવતા સેવતા બેમાંથી એક તો મટી જ જાય, બેમાંથી એક મટી જાય છે. આપણે ચંદનનું લાકડું લાવી એને તિલક કરવા માટે જો ને આ લલાટની શોભા જો બનવું હોય ને તો એને ઘસાવવું પડે, એને ઘસાવવું પડે છે. એવી જ રીતે આપણે સતગુરુ ચરણની ધૂળ જો બનવું હોય, સદગુરુનું ચરણની જો અવિલ ગુલાલ રીતે જો બનવું જ હોય તો આપણે ઘસાવવું પડશે. તો કોની હારે ઘસાવવું, કોની હારે સેવાવું? તો કે સદગુરુએ આપેલો એક શબ્દ છે, એ શબ્દની હારે સેવાવાનું છે. કારણ કે શબ્દ ઘસાવાય એવો નથી, આપણે મટવું રહ્યું. જો આપણે એમનામ રહ્યા અને શબ્દ જોતો તો મળશે, બેમાંથી એક જ રહેશે અને એક રહેશે તો જ કામ થાય છે, નહીં તો કામ થાય છે. એટલે તો છેલ્લી કડીમાં કીધું જેણે ભજન કર્યું ને એનો વાદ અને વિવાદ વયો ગયો, એનો વાદ અને વિવાદ મટી ગયો. કારણ કે એને શબ્દનો એક બાણ લાગી ગયું. સદગુરુએ એક શબ્દનું બાણ એવું માર્યું કે લે આ એક શબ્દનું બાણ છે, એમાં કાં તું રહીશ અને કાંઈ શબ્દ રહેશે. કારણ કે શબ્દ આવવા જવા વાળો નથી, શબ્દ ઘસાવા વાળો નથી. કારણ કે એ આનંદ ઘન છે, એમાંથી કાંઈ ઓછું ન થઈ શકે અને એમાં કાંઈ વધે નહીં. પણ જો સદગુરુએ આપેલો શબ્દનું બાણ જો વાગી જાય તો કામ થઈ જાય એવું છે. એટલે અહીંયા એક સંત એવું કે છે કે લાગ્યા શબ્દના એ બાણ રે જેના પ્રેમે વિંધાયેલ પ્રાણ ભજનમાં મસ્ત રે ના હો એ જીરે જેને લાગ્યા શબ્દના બાણ રે રે. એના બાણ વાગ્યા કે ગુરુ મહારાજે જે શબ્દનું બાણ આપ્યું એ જો સુરતા ઠેકાણે હોય ને તો એ સુરતા વિંધાઈ જાય. કે મન વિંધાણું મારું ગુરુજીની સાથ મને વાલો વિચાર્યાનો. કેવું શબ્દ વાગવો જોઈએ? જ્યારે કોઈ કટુ વચન કે તો હાથ પેઢી સુધી આપણે એને યાદ રાખીએ. એવો જ શબ્દ આ મીઠો આપ્યો છે ગુરુ મહારાજે કે આ શબ્દને તારા હૃદયમાં હું રોપું છું, આને પ્રેમ ને ભાવ જળથી તું આને સેવજે તો આમાંથી અમરવેલનો કોટો નીકળશે. પણ એમ કીધું અહીંયા કબીર કહે છે કે જેને જેને આ બાણ વાગ્યું છે, રામાનંદ સ્વામી બોલે છે આ કે જેને આ બાણ વાગ્યું છે ને એ આર પાર થઈ ગયો છે, એ શબ્દમય બની ગયો છે. નકર તો જો ન વાગ્યું હોય તો શું થાય? તો કે છે
કે લાગ્યા શબ્દના એ બાણ રે જેના પ્રેમે વિંધાયલ પ્રાણ ભજનમાં મસરે ના હો જી રે જેને લાગ્યા શબ્દના બાણ રે રે માખી બેઠી ભાઈ આ મધય ઉપરે પાંખ રહી રે લીપટા માખી રે બેઠી ભાઈ મધય ઉપરે પાંખ રહી લીપટા ઉડવાના તો એ સંશય ભયાને સમજ સમજ ફસતાય ભજનમાં મસરે ના હો જી રે જેને લાગ્યા શબ્દ ના રે લાગ્યા શબ્દ ના બાણ રે રે જો બાણ વાગ્યું હોય તો વિંધાઈ ગયો હોય, પણ જેને બાણ વાગ્યું છતાં જાગ્યો નથી, ઊંઘમાં રહી ગયો છે ઈ, તો કે હું કીધું કે ઈ માખી છે કેવી રીતે કે મધમાખી જેવી માખી, કે માખી બેઠી ભાઈ જેમ મધ ઉપરે આખું મધનું પોળું લીપાવા ગઈ રાણી હતી છતાં એમાં ચોંટી ગઈ. આ મારું છે બધું, આ મેં કર્યું ભેગું બધું, આ હું હતો તે થયું બેધું ભેગું. એમાં ઈ સોટ્યો એટલે એમાં ને એમાં ઈ માખીનો પ્રાણ જાય છે. કારણ કે કોઈ એને ધુમાડાનો ધૂપ આપે ને એટલે માખી બધી ઉડી જાય, પણ જેની પાંખ સોટી ગઈ છે એનું આપણે 60 65 ને 70 આવી ગયા, પણ હજી એમ થાય મારું ધાર્યું જ કઈ થતું નથી. આપણે હજી છોકરાને વ્યવહારમાં સોટ્યા જ રહી છીએ, તો હજી કાંઈક પાંખ સોટી છે. આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે જાય એ તો મહારાજ કે કાંઈ બધું આપણેથી થાય. એટલે હવે છેલ્લી અવસ્થા છે, વાનપ્રસ્થ અવસ્થા આવી ગઈ છે. હવે તારે એક જ સંભાળવાનું છે, બીજું તો બધું મારા વાલાએ સંભાળી લીધું છે. આપણો ઘર સંસાર એવો રેડી ચાલે છે, વાંહે છોકરાઓને ચીંધવું નથી પડતું, છતાં આપણે હજી મારું મારું કરી અને મરવાના આરે આવ્યા છતાંય કાંઈ થતું નથી. તો કે છે માખી બેઠી મધ ઉપરે પાંખ ગઈ લપટાય. હવે એને ભજન કરવાનું તો ઘણું છું, પણ ખાટલામાં હોઈ ગયો. પગ ગયા, કાન ગયા, મોઢું ગયું, બોલાતું નથી, કાનેથી સંભળાતું નથી, પગથી હલાતું નથી. હવે કે ભજન કરવું છે, કેવી રીતે કરશો? જો સદગુરુ મળ્યા હોય કોઈ શાન વાળા તો પડ્યો પડે ભજન થાય. આપણને જે સદગુરુએ ભજન આપ્યું ને મારવા, હમણે બેને ભજન ગાયું કે દિન દરિયામાં અખંડ દીવો. જો એ દીવાની ભાન થઈ જાય ને તો કદાચ ગમે એવા આ અવયવ બંધ થઈ જાય ને તો ઈ તો ચાલુ જ રહે. કારણ કે ઈવડો એ છે ત્યાં હું દ્યા છે. જે ગુરુએ ભજન બતાવ્યું છે શ્વાસ ને ઉશ્વાસની ક્રિયાની અંદર, એ ભજન જો આપણને યાદ રહી જાય તો આબાદ છે. કારણ કે એ ભજન ત્રિકાળા બાદ નું છે. કોનું છે? જે 3 કાળમાં બાદ બાકી જેની ન થાય એનું ભજન આપણને બતાવ્યું, અને એની સાથે વ્યવહાર કરવાનો. પણ કે એ મળે કેવી રીતે? કે આ મધની જે લાળ છે ને માયાની, એને જરાક આગી એમાં પાંખ નહીં છોટવા દેવાની. આખું જીવન આપણે એમાં નહીં ગાળી દેવાનું. હું દેહ છું એવી દશા, અને હું શું આ જગત એવું નહીં. જગતમાં હું રહું છું, આ દેહમાં હું રહું છું. આ દેહ મારો નથી, આ દેહમાં રહેવા વાળો હું સૌ. જો આ થાય ને તો આ પાંખ છોટી ન કહેવાય. ગુરુ મહારાજને શરણે જ્ઞાન ભાઈ એવો એક ચીકણો પદાર્થ છૂટવાનો એક આપણને રસ્તો બતાવ્યો છે કે લે આ શબ્દનું તું ગાન કરીશ ને તો આ ચીકણા પદાર્થમાંથી તું મુક્ત બની જાય. કારણ કે માયા એવો ચીકણો પદાર્થ છે, બલબલાને છેલ્લે ભેગું કરવાની ઈચ્છા થાય. કે દાદા ક્યાંય કોઈને આપ્યા હોય કહેજો. તો કે મકલાન બોલાવો. મકલાન તો કે મકલો કોણ? કે બોલો ભરવાડનો. અરે કે હા દાદા એને ઘરે જાય કે એને નક્કી આપેલા છે. જુઓ ન્યાય હજી આંચવીને રાખ્યા છે, એ નથી કરવાનું. એટલે કીધું કે ભાઈ આ માખને જો પાંખ ન છોટી જાય ને માયામાં, પાંખને જરાક આગી રાખો. આપણે આ બધું જ કરવાનું છે માયાની અંદર રહી. પણ જો રોજનું જે છે ને અવસર મળ્યો છે ને એનું જે ભજન છે એ ભજન ન ભૂલાઈ જાય. તો એ ભજન કરવા માટે આપણી અંદર કઈ એવી જગ્યા છે? આઘા પાછો નથી, ક્યાંય જવાનું નથી, હાલવા ચાલવાનું કે બોલવાની કાંઈ જરૂર નથી, છતાં ભજન થાય. તો કેવી રીતે થાય આમાં બતાવે છે
કે સાહેબ કા ઘર તુજો મેહર બંદા જો પકડ મેરે આય એ મળનારો તો એ આમાંથી મળશે જેવી રીતે સકમક મે લાય વજનમાં મસ્તરે ના હો જે રે જેને લાગ્યા શબદ ના રે લાગ્યા શબદ ના બાણ રે રે હું કે છે કે સાહેબ કા ઘર તુજ મેં બંધા તારી અંદર જ સાહેબ બેઠો છે જે સદગુરુ આપણે નામ બતાવ્યું છે નામ રૂપી છે પરમાત્મા બતાવ્યો છે એ પરમાત્મા ક્યાંય બહાર નથી વસ્તુ એની અંદર જ છે પોતાનું ઘર એ પોતાની અંદર જ વસીને રહ્યો છે પણ હવે દ્વૈત ભાવમાં આપણે રહીએ છીએ કે હું ને ઈશ્વર જુદા ત્યાં સુધી આ કાર્ય થશે એટલે પહેલા જ આપણે કીધું આનો એવો ઘસારો દેવો કે જેવી રીતે સંદનનું તિલક જો સંદનને થવું હોય તો સંદનને મટવું પડે છે એમ આપણે આપણી દશાને મટાડવી પડશે આપણે કાંઈક ઘસાવવું પડશે એટલે કીધું તેરા સાહેબ તુજ મેં બંધા જો પકડ મેં આય મળનારો તને આમાંથી મળશે તો કે કેવી રીતે જેવી રીતે સકમકમાં છે લાય સકમક નામનો પથ્થર આપણે લગભગ આ ઉંમરનાને બધાને ખ્યાલ જ હશે નવી પેઢીને કદાચ ખ્યાલ ન હોય આપણે ગામડે આપણા ડોહલા હતા કોઈ સાફી પીતા કોઈ હોકો પીતા તો એ સકમકથી આગ પ્રગટ કરતા સીમ શેઠે આપણે જાય તો ભરવાડ પણ એ સકમકનો પથ્થર રાખે એક પથ્થર હોય જેને આપણે શિરોડી જેવો પથ્થર કહી એ પથ્થર હોય એક લોખંડનો ટુકડો હોય અને એક રૂની ટાંડી રાખે આ એક બે ને ત્રણ આ ત્રણ એનો એકાકાર બેને ભેગા રાખી અને ત્રીજાને ઘસારો આપે તો ચોથો પ્રગટ થઈ જાય ચોથો પ્રગટ થઈ જાય એવી જ રીતે ગુરુ મહારાજે આપણને ત્રિકુટી ખોલીને મારવાલા એટલે તરત પ્રગટ કરીને બતાવ્યો જો આ કે બીજો પણ કે લાલજી મહારાજે કીધું કે ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ મારું રે અજરાય મારો વસ્તુ આપું ગયું આપાપણું ખોયું ત્યારે એ પ્રગટ થઈને બેઠો ત્રિકુટીને ત્યાગી ત્રિકુટીમાં હતો પણ દેખાતો પણ ત્રણ એનો જયારે ઘસારો લીધો ને ત્યારે જયારે પ્રગટ થયો ચોથો કે ત્રણ હતા ને ચોથું કે ત્રણેયમાં જ હતો ક્યાં ત્રણેયમાં હતો રૂની અંદર આગ હતી પથ્થરમાં આગ હતી અને લોખંડમાં આગ હતી પણ અપ્રગટ હતી તમે ખિસ્સામાં લાખો તો એ દાજે નહીં કોઈ પણ જો પ્રગટ કર્યા પછી પણ જો આમાં પ્રગટ થઈ ગયો હોય તો પ્રગટ રાખવાનું છે મારા વાલા કેવી રીતે કે ભાઈ એમ કીધું કે સાહેબ કા ઘર दूर है बंदा जैसी लंबी खजूर साहेब का घर दूर है रे बंदा जैसी लंबी खजूर सड़े तो पावे प्रेम रसने पड़े तो सकना सूर भजन मा मसरे ना हो जीरे जेने लाग्या सबदना बाण रे रे तेरा साहेब साहेब का घर दूर કેટલું દૂર ક્યાં સુધી ગોચ્યું તીર્થ યાત્રામાં ચારધામ જાશું ગંગા નાશું ગોમતી નાશું તીર્થ જાશું તે કે નહીં તારીથી એક પાપણ હોય આઘો નથી સાહેબ કા ઘર દૂર જૈસી લંબી ખજૂર આવે છે ભાઈ એટલું જ આઘો વધારે આઘો વધારે નથી 2.5 અક્ષર પ્રેમ કા 2.5 इंच નો ફરક છે 2.5 અક્ષર પ્રેમ કા જો પડે સો પંડિત 2.5 इंच નો જ ફરક છે આવે ને 2.5 इंच से આગો જાય અને એમાંય તે 2.5 इंच થી એક વાળવાય જો આગો થાય તો એ અનામ બની જાય 2.5 इंच ની અંદર એનો જો વાસો થાય તો એ પ્રગટ બોલે અને માયા ભેગો ભળી જાય કે સાહેબ કા ઘર દૂર હે બંદા જૈસી લંબી ખજૂર જો સડે ને તો ઈ પ્રેમ કહેવાય અને જો તે જાણ્યો નહીં ને તો પડે તો ચકનાચૂર
ઈ તે અફસોસ કરતો જાય, આવ્યો તો મહેમાન થઈ પણ મને ઈ જાણી ન શક્યો. હું કાંઈક આવ્યો તને લાભ દેવા પણ ઈ મને માણી ન શક્યો, મને માણી ન શક્યો. ગુરુએ આપેલો જે શબ્દ છે એને ન્યા આપણે સેવવાનો છે. એટલે કીધું ભાઈ સાત સુશ્વાસની ક્રિયામાં કે અધર કલામે આસન કરી લે, રામ નામ લે લાઈ. અન્ય દશા તું કરને ભાઈ અળગી, ભૂલ ગુમાન તું ગુમાનમાં જે ફરે છે એ ભૂલી જા. અને સદગુરુએ જે આપ્યું છે ને, આપ ડાયો કોઈ નથી આમાં, આપ ડાયાને ક્યારેય મળ્યું નથી. અને જે આપનું ડાપણ ચલાવે એ આઘો નાઘો જ રહે છે. કારણ કે આપણને અડધા તબલા આવડતા હોય ને શીખવા જાય તો ભાઈ ડબલ પૈસા લાગે. તો કે કેમ ડબલ પૈસા? તે કે ભૂલવાડવાના. આ ભૂલાતું નથી ભાઈ. કારણ કે આ યુગ છે હાલ્યું આવે છે. કે ભૂલાતી નથી આ સુખી જિંદગી. તે કે એ સુખી નહોતી, દુખી હતી. પણ તને આ માયાના મોહની અંદર તને સુખ લાગ્યું. પણ જયારે જમની મોઘરીઓના માર પડશે ત્યારે હોય માન હોય બાપ થાય, ત્યારે બધું ભૂલાઈ જાય. એ માયાનું સુખ હવે ભગવાન યાદ આવશે તો ભગવાનનું નામ કઈ રીતે રટવું ખબર નથી, એ ખબર નથી તો કેવી રીતે જપાશે. એટલે કીધું કે ભાઈ ક્યાં બખ્તર કા પહેરનારે બંદા, ક્યાં ઢાલન કારે ક્યાં બખ્તર કા પહેરનારે બંદા, ક્યાં ઢાલન કારે સુરા હોય તે સન્મુખ લડે જેને, લાગી સબદની રે સોટ વજનમાં, મસરે ના હો જીરે જેને લાગ્યા સબદના બાણ રે રે. શું કે છે? ક્યાં બખ્તર કા પહેરના, કોનું નામનું બખ્તર તમે લેશો? કે મારો ગુરુ ધર્મ ધુરંધર છે, 5 લાખ કે 5 કરોડ તો એને શિષ્ય છે. અને જગતની અંદર ઊંચામાં ઊંચો સંપ્રદાય છે, એ સંપ્રદાયનો તો હું પાળો છું, હું એનો સેવક છું. આવી ઢાલ પહેરવી છે કે ટીલા ટબકા પહેરી કરી અને ભગવા પહેરી અને એવી ઢાલ પહેરવી છે? કોઈ ઢાલ હાલ છે? કોઈ ઢાલ હાલવાની નથી. આપણી હાલ જે છે ને એમાં બધું પરખાઈ જાય. ઢાલ ગમે એવી હોય પણ તમારી હાલ કેવી છે ને ન્યાદ પરખાઈ જાય. એટલે કીધું કે ભાઈ પુત્રના પારણામાં વહુના બારણામાં ઓળખાઈ જાય, પરખાઈ જાય. તમે કયું ખાનદાન છો? તો કયા ખાનદાનના છીએ આપણે? આપણી જાત કઈ છે? કે ધરતીમાંથી પ્રગટ થયા, ધરતી એ આપણી જાત છે. અને બ્રહ્મ અમારો પિતા છે, બ્રહ્મનો હું બેટો છું. જો આવી હાલ હાલવા શીખી જાય તો કાંઈ વાંધો નથી. એટલે કીધું ક્યાં બખ્તર કા પહેરના, ક્યાં ઢાલન કા હોત. સુરા હોય ને એ તો સન્મુખ લડે, જેને લાગી શબ્દની સોટ. ગમે ત્યાં જાશો આધ્યાત્મિક ક્ષેત્રમાં, કોઈ નહીં પૂછે તમારો ગુરુ કોણ છે, કોઈ નહીં પૂછે તમારો ધર્મ કયો છે. પહેલા તો તમારા શબ્દ ઉપરથી તમારું વખાણ થાય છે, પછી પૂછશે પહેલામાં પહેલું સંપ્રદાયની તમારો ગુરુ કોણ છે. તમારું ગામ નામ કે બાપાનું નામ કોઈ નહીં પૂછે, ગુરુ કોણ છે. કારણ કે હું એને મળ્યો, એને શબ્દ મળ્યો. તો શબ્દ એ કોને આપ્યો? તો સદગુરુએ આપણને આપ્યો હતો. એની જ માથે આપણે સેવના કરી અને આપણી આ આધ્યાત્મિક દુનિયામાં આગળ હાલ્યા. શબ્દ સિવાય ક્યાંય પારખ નથી. કારણ કે માણસ બોલે ને ત્યાં જ ઓળખાઈ જાય. એને પારખ કરવાની જરૂર, સર્ટિફિકેટની કાંઈ જ જરૂર નથી. આપણે બોલશું ને ત્યાં સામે આપણું નક્કી થઈ જાય કે ભાઈ આપણે આ ક્યાં રમી છીએ. એટલે ઘણી વખત બોલે ભાઈ તમે ક્યાંથી બોલો? તમે રજોમાંથી, તમે તમોમાંથી કે તમે સત્વગુણમાંથી? બાપુ આપ જ વિચારી લો. હું ક્યાંથી બોલું તમે વિચારી લો. આ વિચાર શક્તિ વાળો સામે માણા હોય તરત વિચારી લે કે બાપુ કેટલે રમે છે, કેટલે રમે છે. કારણ કે જે શેડો ન પકડી શકે એ તાણી પણ ન શકે. એટલે કીધું કે ભાઈ સુરા હોય, જે પૂરા હોય કે પૂરા ગુરુ મિલી આયા, મેં તબ જાનું પૂરા ગુરુ મિલી આયા, પૂરા ગુરુ की यही निशानी अपना ही आप लिखाया. મને લખી દીધો, મને લખી દીધો આની અંદર કે આમાં હું કોણ છું. આ એક વસ્તુ આવી જાય એટલે તમે સુરા થઈને ફરી શકો છો. પછી કહે છે કે ભાઈ
હાડ જલે રે જેમાં લાકડી રે બંધા ખન ખન જરે રે શરી હાડ જલે રે જેમાં લાકડી રે બંધા ખન ખન જરે રે શરી રામાનંદની ફોજ માજોને સન્મુખ લડે રે કબીર ભજન માં મસ્ત રે ના હો જી રે જેને લાગ્યા શબ્દના બાણ રે રે જેને સત્ય સમજાઈ ગયું એને કોઈ ઉપાધિ નથી આની આ એનું જ નથી ઘણા જ્ઞાન ધ્યાન વાળા હોય તો એવી ચેલેન્જ પણ મારે કે હું મારા પ્રભુનો ધ્યાનની અંદર બેઠો તમારે તલવાર ચલાવવાની છૂટ છે તો અહીંયા કહે છે કે ભાઈ હાડ જલશે જેમ લાકડી આ ખતમ થવા વાળી વસ્તુ છે અને ખન ખન જળશે તારું શરીર આ શરીર ખતમ થવા વાળું બળી જવા વાળું છે તે કે રહેશે શું તો કે છે રામાનંદની ફોજમાં કબીરદાસે એવું જાહેર કર્યું કે મારો સદગુરુ મારો ગુરુ રામાનંદ છે રામાનંદના શિષ્યએ કીધું ભાઈ આપણે ગુરુ પ્રણાલિકામાં આને ક્યારે જોયા નથી આને ક્યારે જોયા નથી આ કેમ કે છે કે હું રામાનંદનો શિષ્ય છું રામાનંદ બાપુને કીધું કે ભાઈ તમારો ગુરુ તમે એના ગુરુ છો તમે બોધ કીધી આપ્યો આ તો કઈ જાત છે તમે જોત ખરા તો જાતિ ભાતીનું હતું તે કે ભાઈ મેં એને બોધ નથી કર્યો મેં એને બોધ કર્યો જ નથી મેં મારા આશ્રમમાં જોયો નથી ક્યારે તો એ કે આ કેવી રીતે દાવો કરે છે કેવી રીતે દાવો કરે છે ત્યારે ને પ્રશ્નોત્તરી થાય છે ત્યારે કોઈને જવાબ ન આવડ્યા ને કબીર આપ્યા તે કે આને મેં બોધ આપ્યો હોય કે ન આપ્યો હોય આજ મારો શિષ્ય છે કારણ કે એને જ્યારે વહેલા વાત આપણે સાંભળી કે ભાઈ વહેલા 4 વાગે જ્યારે ગંગામાં નાવા ગયા અને એ પગથિયામાં હુતાઈને માથે પગ પડી ગયો અને કબીરદાસે કીધું રામ 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 આ કોની માથે પગ પડી ગયો તો એને કીધું ભાઈ તમે મારા ગુરુ આજ થઈ ગયા હું તમારો શિષ્ય તમે મને રામ નામનો મંત્ર આપી દીધો તમે જુઓ આવી રીતે જો મંત્ર મળ્યો હોય અને એટલી જો પ્રગટ બોલતું હોય તો આપણે તો સન્મુખ ગયેલા છે આપણે તો સન્મુખ ગયા છે અને જે સન્મુખ ગયો છે એનું કામ થાય છે પણ કોનું કામ થાય કે જે એવા વરને કોઈ વર્યા હોય એવા સ્વામીને જો કોઈ વરી ગયા હોય એનું કામ થાય 5 મિનિટ લઉં છું બરાબર ને કોણ લેશે તમે લ્યો જી તમે ઝીલવાનું લ્યો જી અનિલભાઈ ની આને દો અનિલભાઈ એમ ગોતવા બોતવા નથી મામને અમારા પુરુષ પરણાવ અવર અવર ને નહીં વારું મામન બોલ પર આપજો હંસાબેન ના પુરુષ પરણાવ અવર અવર ને રૂપરણી પુરાણ બ્રહ્માની સાથ અવર અવર ને નહીં વારું ઉપરણી પુરાણ બ્રહ્માની સાથ અવર વરને એ અવર અવર પુરુષ અવની વચ્ચે તો તે તો નજરે ન આવે કોઈ મારા મનમાં વસી રહ્યા અખંડાનંદ સ્વામી સોય અવર અવર ને નહીં વારું અખંડા દેતા સ્વામી રે સોય અવર
એમાં મને અમારા પુરુષ પરણાવ અવર વરને નહીં વારું. એ પરિબ્રહ્મ સાથે પ્રીત બાંધાણી અને ન ગમે બીજી મને કાંઈ વાત. આ પરિબ્રહ્મ સાથે પ્રીત બંધાણી અને ન ગમે બીજી કોઈ વાત. આ જગતમાં અમર વિના બીજા છે મારે પ્રાત ને તાત અવર અવર ને નહીં વારું. મને તમારા એ બુદ્ધિ છે મારી માતાજી અને વિવેક પિતા ગુણ ગામ. આ બુદ્ધિ છે મારે માતાજી અને વિવેક પિતા ગુણ ગામ. સગા સદોહર બહુ જશે કે મારું સુરતાકું વારી સેના અવર અવર ને નહીં વારું. એમાં મને એ સાસા સગા છે સતગુરુ જેને અને કીધી વિવાની વાત. એ સાસા સગા છે મારા સતગુરુ ને અને જેને કીધી આ વિવાની વાત. સગાએ કીધી એ શોભતી અમારી સગાએ કીધી આ શોભતી દાસ ધીરાના સ્વામી સંગાથ અવર અવર ને નહીં વારું. ઉમા મને મને અમારા પુરુષ પરણાવ અવર વર ને નહીં વરું. સતગુરુ